નેત્રંગ તાલુકાના મોટા જાંબુડા ગામની સીમમાંથી ગુમ થયેલ એક મહિલાનો મૃતદેહ જમીનમાં દટાયેલી હાલતમાં મળી આવ્યો છે। આ ઘટના બાદ મૃતકના પતિઓ અજાણ્યા ઇસમો વિરુદ્ધ હત્યા અને પુરાવાનો નાશ કરવાની ફરિયાદ નોંધાવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર મોટા જાંબુડા ગામના રસિકભાઈ વસાવાએ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। તેમણે જણાવ્યું કે તેમની પત્ની હસુમતીબેન ગત તારીખ 28/2/2026 ના રોજ બપોરે ખેતરમાં ઘાસ કાપવા માટે ગયા હતા, પરંતુ મોડી સાંજ સુધી પરત ફર્યા ન હતા। પરિવારજનો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ તેમનો કોઈ અતોપત્તો લાગ્યો ન હતો। ગઈકાલે સવારે પરિવાર અને ગ્રામજનો દ્વારા શોધખોળ ચાલી રહી હતી, ત્યારે સીમમાં આવેલી એક આંબાની વાડીના પાછળના ભાગે જમીનમાં કંઈક દાંટ્યું હોવાની શંકા ગઈ હતી। આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા ઉચ્ચ અધિકારીઓ અને ડોક્ટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। જમીન ખોદતા અંદરથી એક મોટી પ્લાસ્ટિકની કોથળી મળી આવી હતી। કોથળી ખોલીને જોતા તેમાં મહિલાનો કોસવાયેલો હાલતમાં મૃતદેહ મળ્યો હતો। મૃતકના પતિ અને પુત્રોએ લાશ પરના કપડા પરથી તે હસુમતીબેન હોવાની ઓળખ કરી હતી। ફરિયાદમાં જણાવ્યા અનુસાર કોઈ અજાણ્યા ઈસમે કોઈ અગમ્ય કારણોસર હસુમતીબેનનું ગળું ટૂંપો દઈને હત્યા કરી હતી। ત્યારબાદ પુરાવાનો નાશ કરવાના હેતુથી લાશને પ્લાસ્ટિકની કોથળીમાં બાંધીને જમીનમાં દાટી દીધી હતી। નેત્રંગ પોલીસે આ મામલે હત્યા અને પુરાવાનો નાશ કરવા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નેત્રંગ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો છે અને પોલીસ આ ગુના પાછળના કારણો અને આરોપીની શોધમાં વિવિધ દિશામાં તપાસ હાથ ધરી રહી છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।